સુરેન્દ્રનગર મેડિકલ કોલેજના દર્દીના સગાએ સરકાર યોજનાનો કડવો અનુભવ થતા વિડીયો વાયરલ કર્યો હતો। અકસ્માત બાદ દર્દીને મેડિકલ કોલેજમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા। સરકારની યોજના છે કે અકસ્માત થયા બાદ 48 કલાક બાદ દર્દીઓ પાસેથી રૂપિયા વસૂલી શકતી નથી, ત્યારે મેડિકલ કોલેજના યોજના અમલમાં છે, છતાં પણ દર્દી પાસે રૂપિયા માંગવામાં આવ્યા અને હોસ્પિટલ સંચાલકોએ એવું જણાવ્યું કે છેલ્લા 18 મહિનાથી દરેક સરકારે અકસ્માત થયેલ દર્દીઓની સારવારના રૂપિયા જ નથી ચૂકવ્યા। કડવો અનુભવ થતા દર્દીના સગાએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો વિડીયો અને સરકારી યોજના સામે સવાલો પણ ઊભા કર્યા હતા। હું આજે મારા પપ્પાનું હિન્દુ રોડ પર એક્સિડન્ટ થતાં ટીબી હોસ્પિટલે લાવ્યા છીએ। મારા ધ્યાનમાં છે તે પ્રમાણે RT 48નો ગુજરાત સરકારનો કાયદો છે કે 48 કલાક સુધી અકસ્માતની કોઈ પણ હોસ્પિટલ પ્રાઇવેટ હોય ને નજીકમાં, અહીંયા તમે જાઓ તો એ સરકાર એવા દાવા કરે છે કે એનો 48 કલાક સુધીનો કોઈ પણ ખર્ચ હોસ્પિટલ તમારી પાસેથી દર્દી પાસેથી લઈ શકતી નથી। તો મેં રજૂઆત કરી સાહેબને કે ભાઈ 48 કલાક સુધીનો, તો એમને કીધું અમને 1.5 વર્ષથી સરકારે પેમેન્ટ નથી આપ્યું, એટલે અમે અહીંયા કાયદો અમલમાં રાખતા નથી ટીબીની અંદર। એટલે પછી આપણે જે DHO સાહેબ છે, ગોયલ સાહેબ, એમને મેં ફોન કર્યો હતો। એમને કીધું હા અમે કલેક્ટરે વાત કરી છે, બધી વાત કરી, પણ આમાં પબ્લિકને શું સમજવાનું? આ સરકાર જે આ કાયદો છે એ બંધ કરે કે ભાઈ આવી રીતની કોઈ સહાયતા અમે આપતા નથી, અને જો ખરેખર હોય તો હોસ્પિટલના કે એના બિલ ચૂકવીને પબ્લિકને જે મુશ્કેલી પડે છે, ખોટા વાયદાની બધું દેખાય છે, એ બંધ કરો, અને કાં તો ખરેખર જરૂરિયાત લોકોને જે આ ફાયદો મળે એવું શરૂ કરો, એ અમે નમ્ર વિનંતી છે।